નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એ વિષય છે શબ્દો. હા, એ શબ્દો જેનો આપણે આપણી મુશ્કેલીઓ વર્ણવવા માટે ઉપયોગ કરીએ છીએ. શું એ શબ્દોને વિકાસની તકોમાં ફેરવી શકાય? ચાલો આજે આ જ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ કેવી રીતે શક્ય છે. તો ચાલો એક વિચારથી શરૂઆત કરીએ. શું થશે જો આપણા જીવનના સૌથી મોટા પડકારો એ જ આપણી સૌથી શ્રેષ્ઠ તકો બની જાય? ખરેખર આ એક બહુ શક્તિશાળી વિચાર છે, નહીં? આ વાત ફક્ત એટલું જ કહે છે કે માત્ર દૃષ્ટિકોણમાં એક સાવ નાનકડો ફેરફાર પણ કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે. સારું, તો આ સમજવા માટે આપણો આજનો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલાં આપણે વાત કરીશું ભય અને અનિશ્ચિતતાની, પછી નિષ્ફળતામાંથી શીખવાની, ત્યારબાદ આંતરિક શાંતિની શોધ, પડકારોમાં રહેલી શક્તિ અને છેલ્લે અસ્વસ્થતાને વિકાસમાં કેવી રીતે બદલવી એ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિષયથી, ભય અને અનિશ્ચિતતાનો સામનો. જુઓ, ભય, શંકા, અસલામતી આ એવી લાગણીઓ છે જે દરેક વ્યક્તિને અનુભવાય છે. એમાં કંઈ નવું નથી, પણ મહત્વની વાત એ છે કે તે આપણને રોકી રાખે એ જરૂરી નથી. હવે આ ખરેખર રસપ્રદ છે. આ સ્લાઇડ એ બતાવે છે કે કેવી રીતે આ કહેવાતી નકારાત્મક લાગણીઓ વાસ્તવમાં કંઈક નવો શરૂ કરવાની તક છે. ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલાં ભય. જ્યારે ભય લાગે ત્યારે શું થાય? આપણું મન કહે છે કે કંઈક બરાબર નથી, કંઈક સ્પષ્ટ નથી. તો ભય એ અંત નથી, પણ સ્પષ્ટતા શોધવાની સફરની શરૂઆત છે. એ જ રીતે ડર. ડર લાગે એટલે ત્યાં લટકી જવાનું? ના, એ તો આગળ વધીને જીતવા માટેની એક તક છે. અનિશ્ચિતતા. આ તો ઘણાને ગમતી નથી, પણ એને બીજી રીતે જોઈએ તો અનિશ્ચિતતા એટલે જ નવી તકોનો ખુલ્લો દરવાજો. જ્યારે બધું નક્કી હોય ત્યારે નવું શું થાય? પછી છે શંકા. શંકાને નકારાત્મક જોવાની જરૂર નથી, એ તો ઊંડાણપૂર્વક વિચારવાની શરૂઆત છે. અને અવિશ્વાસ, એ આપણને સત્ય શું છે એ ઓળખવામાં મદદ કરે છે. અને છેલ્લે અસલામતી. આ બહુ મહત્વનું છે. અસલામતી એ કોઈ ખાડો નથી, પણ આત્મવિશ્વાસ સુધી પહોંચવાની સીડીનું પહેલું પગથિયું છે, જ્યાંથી આપણે ઉપર ચડવાનું શરૂ કરીએ છીએ. સારું, હવે આ જ વિચારને આગળ વધારીએ અને આપણા બીજા વિષય પર આવીએ, નિષ્ફળતામાંથી શીખવું. નિષ્ફળતા એક એવો શબ્દ જે કોઈને સાંભળવો ગમતો નથી. પણ શું ખરેખર એટલો ખરાબ છે? શું એવું ન બની શકે કે નિષ્ફળતા એ અંત નહીં, પણ આખી પ્રક્રિયાનો જ એક ભાગ હોય? આ સ્લાઇડ બહુ સરસ રીતે સમજાવે છે. અહીં જુઓ, હારનો અર્થ શું? રમત પૂરી થઈ ગઈ? ના, એ તો અભ્યાસનો, પ્રેક્ટિસનો એક ભાગ છે. કોઈપણ ચેમ્પિયન બનતા પહેલાં હજારો વાર પ્રેક્ટિસમાં હાર્યો જ હોય છે. પછી ભૂલ. ભૂલ થાય તો એનો અર્થ એ છે કે આપણે કંઈક નવું શીખી રહ્યા છીએ. અનુભવી બનવાની આ એક પ્રક્રિયા છે. કોઈપણ વ્યક્તિ ભૂલો કર્યા વગર અનુભવી નથી બનતો. ભાંગવું. જ્યારે કંઈક તૂટે છે ત્યારે તે ફરીથી વધુ મજબૂત રીતે જોડાઈ શકે છે. આ જ વાત આપણને પણ લાગુ પડે છે. ટીકા. આ અઘરું છે, પણ જો કોઈ આપણી ટીકા કરે તો એને હુમલો સમજવાને બદલે શ્રેષ્ઠ બનવા માટેનો એક પાઠ સમજી શકાય. એમાંથી શીખીને આપણે વધુ સારા બની શકીએ છીએ. અને નિરાશા અને હતાશા. આ બંને લાગણીઓ એ સંકેત છે કે કદાચ આપણો રસ્તો ખોટો છે અને હવે નવી દિશા, નવા રસ્તાઓ શોધવાનો સમય આવી ગયો છે. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ અને વાત કરીએ આંતરિક શાંતિની શોધ વિશે. આ વિભાગ આપણી અંદરની લાગણીઓ જેમ કે ઉદાસી અને એકલતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ સમજાવે છે કે આ લાગણીઓને આત્મસંભાળ અને પોતાની જાતને સમજવાના સંકેત તરીકે કેવી રીતે જોઈ શકાય. અને હા, એ કહેવું જરૂરી છે કે આ જે બધી વાત આપણે કરી રહ્યા છીએ એનું જ્ઞાન અહીં બતાવેલા સ્ત્રોતમાંથી આવે છે. આ સ્ત્રોતમાં વિચારોને ફરીથી ઘડવાની આવી તો ઘણી બધી રીતો છે, જેમાંથી આપણે અમુક મુખ્ય બાબતો પર ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. આ લાગણીઓ નબળાઈ નથી, પણ એક પ્રકારનું આમંત્રણ છે. જેમ કે અશાંતિ. મનમાં અશાંતિ હોય તો એ એક સંકેત છે કે હવે બહાર નહીં, પણ અંદર જોવાનો, અંતર્બાજ કરવાનો સમય છે. ઉદાસી આવે ત્યારે એની સાથે લડવાને બદલે એને મન પર કાબૂ મેળવવાના સમય તરીકે જોઈ શકાય. દિલગીરી કે અફસોસ થાય તો એ બતાવે છે કે ક્યાંક સંવાદની, વાતચીતની જરૂર છે. અને એકલતા આજના વ્યસ્ત જીવનમાં તો આ એક વરદાન જેવું છે. એ પોતાની જાત સાથે જોડાવાની, પોતાને ઓળખવાની એક સુવર્ણ તક છે. થાક લાગે તો એ શરીર અને મનનો અવાજ છે જે કહે છે, થોભી જાઓ અને તમારી જાતને સમજો. અને છેલ્લે
અંધકાર. અંધકાર વગર પ્રકાશનું સાચું મૂલ્ય ક્યારેય સમજી શકાતું નથી. એ તો પ્રકાશની કિંમત શીખવે છે. ઓકે, તો અંદરની દુનિયામાંથી હવે બહારની દુનિયા તરફ જઈએ, એટલે કે પડકારોમાં શક્તિ. આ વિભાગ એ સમજાવે છે કે જીવનના મોટા મોટા પડકારોમાં પણ કેવી રીતે શક્તિ છુપાયેલી હોય છે. અહીં પણ બહુ ઊંડી વાત છે. રસ્તામાં કોઈ અવરોધ આવે તો એનો મતલબ એ નથી કે રસ્તો બંધ થઈ ગયો. એ તો એક સંકેત છે કે કદાચ કોઈ નવો, વધુ સારો રસ્તો શોધવાનો છે. દબાણ કે પ્રેશર એ આપણને તોડવા માટે નથી આવતું, પણ આપણી ક્ષમતા વધારવા માટે આવે છે. જેમ કોલસા પર દબાણ આવે ત્યારે જે હીરો બને છે. સંઘર્ષ થાય ત્યારે શું થાય? આપણી અંદર સૂતેલી શક્તિ જાગૃત થાય છે, જેની આપણને કદાચ ખબર પણ નહોતી. અને આ જુઓ, નબળાઈ. નબળાઈ એ શક્તિની વિરોધી નથી, પણ શક્તિનો પાયો છે. જ્યાં આપણને આપણી નબળાઈ દેખાય ત્યાં જ શક્તિ વિકસાવવાની સૌથી મોટી તક રહેલી છે. અને તણાવ કે સ્ટ્રેસ એ ફક્ત નકારાત્મક નથી, એ વાતનો પણ સંકેત છે કે આપણે કોઈ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિષય પર, અસ્વસ્થતાને વિકાસમાં બદલવી. આ એવી લાગણીઓ છે જે આપણને ગમતી નથી, પણ ઘણીવાર કોઈ મોટા વ્યક્તિગત વિકાસ પહેલાં આ જ લાગણીઓ અનુભવાતી હોય છે. ચાલો આને પણ સમજીએ. ઈર્ષ્યા એક બહુ જ નકારાત્મક લાગણી મનાય છે, ખરું ને? પણ જો એને બીજી રીતે જોઈએ તો એ પોતાની જાતને સુધારવાની પ્રેરણા છે. એ આપણને બતાવે છે કે આપણે શું મેળવવા માંગીએ છીએ. સંકોચ થાય તો એનો અર્થ એ છે કે આપણે વિચારી રહ્યા છીએ. એ વિચારોને આગળ વધારવાનું જ્ઞાન આપે છે. અને મૂંઝવણ એ અંત નથી, પણ સાચા નિર્ણય સુધી પહોંચવાના રસ્તા પરનું એક જરૂરી સ્ટેશન છે, જ્યાં આપણે બધા વિકલ્પોને ધ્યાનથી જોઈએ છીએ. અસહજતા કે ડિસ્કમ્ફર્ટ એ ખરાબ નથી, એ તો એ વાતની નિશાની છે કે આપણે જાગૃત છીએ, આપણે આપણી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી રહ્યા છીએ. અને છેલ્લે અસંતોષ. જો સંતોષ જ થઈ જાય તો પ્રગતિ અટકી જાય. અસંતોષ જ કંઈક વધુ સારું કરવાની ઈચ્છા જગાવે છે. તો આ બધી વાતનો સાર શું છે? સૌથી મહત્વનો મુદ્દો આ એક વાક્યમાં છે, કારણ કે પરિવર્તનની શરૂઆત વિચારથી થાય છે. બસ આ જ આખી વાતનો નિચોડ છે. બધું આપણા દૃષ્ટિકોણ પર, આપણા વિચારો પર અને આપણે જે શબ્દો પસંદ કરીએ છીએ તેના પર નિર્ભર કરે છે. તો આ ચર્ચાના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આજથી એવો કયો એક નકારાત્મક શબ્દ છે જેને શક્તિમાં પરિવર્તિત કરી શકાય છે? કદાચ ભય કે પછી નિષ્ફળતા? આ નવા દૃષ્ટિકોણને જીવનમાં લાગુ કરવા માટે આ એક બહુ સારો પ્રારંભિક બિંદુ બની શકે છે. આના પર વિચાર જરૂર કરજો.